નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથમાં યાત્રાધામ પ્રાચીન તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં મોસમનું પ્રથમ ભારે પૂર આવ્યું છે, જેમાં પૂરના નવા જળને લઈને પ્રાચીન તીર્થ ભૂદેવ ગોળ મહારાજે પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ કરી છે. ગીર સોમનાથના યાત્રાધામ પ્રાચીન તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં મોસમનું પ્રથમ ભારે પૂર જોવા મળી રહ્યું છે, જેમાં પૂરના નવા જળને લઈને પ્રાચીન તીર્થ ભૂદેવ ગોળ મહારાજે પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ કરી છે. તો જળમાં શ્રીફળ અર્પણ કરી સરસ્વતી માતાને જય જયકાર સાથે વંદન કરી વધામણા કર્યા છે. પૂર્વ વાહિની સરસ્વતી નદી જે મોક્ષ પીપળાના સાનિધ્ય કુંડમાં વહે છે, એ સ્થળે પ્રાચીન યુગથી પિતૃ શ્રાદ્ધ વિધિ કરવાનો મહિમા રહ્યો છે. આ પવિત્ર સ્થળે પૂરના જળને જોવા માટે ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો હતો. દેવેન્દ્ર કુમાર મગલાલ પંડ્યા ઉર્ફે અપુજાદા પ્રાચીન તીર્થમાં કર્મકાંડ અને જ્યોતિષનું કામ કરીએ છીએ. આ પ્રાચીન તીર્થમાં આજને દિવસે મેઘરાજાની કૃપાથી સરસ્વતી નદીમાં પ્રવાહ ચાલુ થઈ ગયો છે. પૂર્વવાહિની સરસ્વતી છે. આ પ્રાચીન તીર્થ પિતૃ કાર્ય માટે ઉત્તમ છે. એમાં શ્રાવણ ભાદરવો ઉત્તમ મહિના ગણવામાં આવે છે અને આ વરસાદ મેઘરાજાની કૃપા થવાથી આજુબાજુના ગ્રામ્યજનો અને ખેડૂત લોકો બહુ ખુશખુશાલ થયા છે. જે લોકોને મનમાં એમ ભેમ હતો કે પ્રાચીન સરસ્વતી નદીમાં પાણી નથી, પણ મેઘરાજાની કૃપાથી અત્યારે આ જેટલું પાણી થઈ ગયું છે અને સર્વે ભક્તજનો અને જે ભક્તજનોને અહીંયા સ્નાન કરવા આવવા અમે સમસ્ત બ્રહ્મ સમાજ પ્રાચીન તીર્થ વતી આમંત્રણ પાઠવીએ છીએ. મહેશ ટુડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.